નમસ્કાર. ચાલો આજે આપણે અર્થશાસ્ત્રની એક એવી દુનિયામાં જઈએ જે આપણા બધાના જીવનને સ્પર્શે છે. આજે આપણે સમજીશું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે મેક્રોઇકોનોમિક્સને. આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આ સવાલો તો આવતા જ હોય છે, ખરું ને? કે ભાઈ આ બધી વસ્તુઓ અચાનક મોંઘી કેમ થવા લાગે છે? અને જ્યારે આપણે ન્યૂઝમાં સાંભળીએ છીએ કે અર્થતંત્ર આગળ વધી રહ્યું છે તો એનો ખરેખર મતલબ શું થાય છે? એનાથી આપણા રોજિંદા જીવન પર શું અસર પડે છે? હવે આ જે મોટા સવાલો છે ને એના જવાબો કોઈ એક દુકાન કે એક બજારમાં નથી મળતા. ના, એના માટે તો આપણે થોડું ઝૂમ આઉટ કરવું પડશે. આપણો જોવાનો દૃષ્ટિકોણ છે ને એને થોડો મોટો બનાવવો પડશે અને સમગ્ર અર્થતંત્રને એક સાથે જોવું પડશે. કલ્પના કરો કે જાણે આપણે કોઈ ઊંચા પહાડ પરથી આખા શહેરને જોઈ રહ્યા છીએ. તો ચાલો જોઈએ કે આ મોટું ચિત્ર, આ બિગ પિક્ચર આખરે છે શું? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, જેને આપણે મેક્રોઇકોનોમિક્સ કહીએ છીએ, એ અર્થતંત્રને એક સંપૂર્ણ એકમ તરીકે જુએ છે. મતલબ કે એ કોઈ એક પ્રોડક્ટ કે એક કંપની પર ફોકસ નથી કરતું. ના, એ તો આખા દેશની રાષ્ટ્રીય આવક, ફુગાવો, બેરોજગારી આવા મોટા એકંદર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આને સમજવાનો એક સારો રસ્તો છે. એને એક નકશા તરીકે વિચારો. જેમ નકશો આપણને કોઈ શહેરના મુખ્ય રસ્તાઓ, બ્રિજ અને અગત્યની જગ્યાઓ બતાવે છે, બસ એ જ રીતે મેક્રોઇકોનોમિક્સ આપણને આખા અર્થતંત્રના મુખ્ય પરિબળો કયા છે અને અગત્યનું એ કે એ બધા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એ સમજવામાં મદદ કરે છે. સારું, તો આ નકશામાં આપણે જોઈએ શું? આ મોટા ચિત્રમાં કઈ કઈ મુખ્ય બાબતો સામે આવે છે? ચાલો એના પર એક નજર કરીએ. જ્યારે આપણે આ મોટો વ્યૂ લઈએ છીએ ત્યારે આપણને દેશની કુલ આવક દેખાય છે, એટલે કે જીડીપી. પછી આવે છે ફુગાવો, મતલબ કે મોંઘવારીનો દર. પછી બેરોજગારીનું સ્તર કેટલું છે, દેશનો આર્થિક વિકાસ કઈ ગતિએ થઈ રહ્યો છે, અને હા, સરકારની નાણાકીય અને રાજકોષીય નીતિઓ. આ બધી જ મોટી બાબતો પર આપણને એક સ્પષ્ટ નજર મળે છે. આ બે વચ્ચેનો તફાવત સમજવા માટે જંગલ અને ઝાડનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. જુઓ, જે સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર છે એટલે કે માઇક્રોઇકોનોમિક્સ, એ જાણે કે એક ઝાડનો અભ્યાસ કરતું હોય. મતલબ કે કોઈ એક ગ્રાહક, કોઈ એક કંપની, એના નિર્ણયો. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ તો આખા જંગલ પર નજર રાખે છે. આખું જંગલ કેવું છે, એની તંદુરસ્તી કેવી છે એના પર. બસ આ જ ફરક છે. પણ સવાલ એ છે કે આપણે આખા જંગલને જોવાની જરૂરત શું છે? કેમ આટલું મહત્વનું છે? કારણ કે સમજો, આ ખાલી ચોપડીમાં ભણવાની વાત નથી. વાસ્તવિક દુનિયામાં એના બહુ જ અગત્યના ઉપયોગો છે. આનો ઉપયોગ કોણ કરે છે? સરકારો અને દેશની કેન્દ્રીય બેન્કો. એ લોકો આ બિગ પિક્ચરનો ઉપયોગ દેશ માટે ખૂબ જ મહત્વના નિર્ણયો લેવા માટે કરે છે. જેમ કે અર્થતંત્ર બરાબર ચાલી રહ્યું છે કે નહીં એ સમજવા, દેશની આર્થિક વૃદ્ધિ કેવી રીતે વધારવી, અને હા, બેરોજગારી અને મોંઘવારી જેવી જે મોટી સમસ્યાઓ છે એને કાબૂમાં કેવી રીતે લાવવી. આ બધા નિર્ણયો આના આધારે લેવાય છે. તો ટૂંકમાં કહીએ ને તો આ એક રીતે અર્થતંત્રના ડોક્ટર જેવું કામ કરે છે. એ આખા અર્થતંત્રની તબિયત તપાસે છે, ક્યાં શું તકલીફ છે એ શોધે છે, અને પછી એને સ્વસ્થ અને સ્થિર રાખવા માટે જરૂરી દવાઓ એટલે કે નીતિઓ સૂચવે છે. પણ જેમ દરેક વસ્તુની બે બાજુ હોય છે, એમ અહીં પણ છે. જેમ દરેક કેમેરાના લેન્સની એક મર્યાદા હોય છે, એમ આ મોટા દૃષ્ટિકોણની પણ અમુક મર્યાદાઓ છે. એ બધું જ નથી જોઈ શકતો. કેટલીકવાર એ બહુ જ અગત્યની વિગતો ચૂકી જાય છે. તો એ શું ચૂકી જાય છે? સૌથી મોટી સમસ્યા એ છે કે તે સરેરાશ એટલે કે એવરેજ પર બહુ વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. અને આ સરેરાશના ચક્કરમાં વ્યક્તિગત સ્તરે લોકો વચ્ચે જે તફાવત છે એ ઘણીવાર અવગણાઈ જાય છે. ક્યારેક તો એની ધારણાઓ એટલી બધી અવ્યવહારુ હોય છે કે એના આધારે ભવિષ્ય માટે કોઈ ચોક્કસ આગાહી કરવી લગભગ અશક્ય બની જાય છે. ચાલો આને એક સીધા સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે આંકડા એવું બતાવે કે દેશમાં લોકોની સરેરાશ આવક વધી ગઈ છે. તો શું એનો મતલબ એ થયો કે બધા જ લોકો વધુ કમાઈ રહ્યા છે? ના, જરાય નહીં. એવું પણ બની શકે કે દેશની મોટાભાગની સંપત્તિ ફક્ત મુઠ્ઠીભર લોકોના હાથમાં જ વધી રહી હોય અને બીજી બાજુ લાખો લોકો હજુ પણ ગરીબીમાં જીવતા હોય. સરેરાશ આવક તો આખી વાર્તા કહેતી જ નથી. તો પછી ઉપાય શું? આપણે એક સ્પષ્ટ, સાચું ચિત્ર કેવી રીતે મેળવી શકીએ?
આ મર્યાદાઓને દૂર કરીને ફોકસને વધુ શાર્પ કેવી રીતે કરી શકાય? એનો ઉપાય એ છે કે આપણે બંને દૃષ્ટિકોણને સાથે લાવવા પડે. મોટા ચિત્રની સાથે સાથે નાનું ચિત્ર પણ જોવું પડે. એટલે કે આખા જંગલને જોવાની સાથે સાથે આપણે વ્યક્તિગત વૃક્ષો પર પણ ધ્યાન આપવું પડે. જે મોટા મોટા સિદ્ધાંતો છે એને વાસ્તવિક જીવનના ડેટા અને સર્વે સાથે જોડવા પડે. અને સૌથી અગત્યનું, ફક્ત સરેરાશ આવક જોઈને ખુશ થવાની જગ્યાએ એ આવક લોકો વચ્ચે વહેંચાઈ કેવી રીતે છે એ જોવું ખૂબ જ જરૂરી છે. તો આ બધી ચર્ચા પછી એ વાત તો પાક્કી છે કે ભલે એની અમુક મર્યાદાઓ હોય, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એક ખૂબ જ શક્તિશાળી અને જરૂરી સાધન છે. એના વગર દેશના આર્થિક ભવિષ્યનું આયોજન કરવું, એને દિશા આપવી એ લગભગ અશક્ય છે. એ અનિવાર્ય છે. અને આ જ વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે કે આપણા અર્થતંત્રને નેવિગેટ કરવા માટે આ મોટો નકશો તો જરૂરી છે, પણ એની સંપૂર્ણ વાર્તા જાણવા માટે આપણે આપણા લેન્સને આગળ કઈ નાની નાની પણ અગત્યની વિગતો પર કેન્દ્રિત કરવો જોઈએ. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે અને આ વિચાર સાથે જ આજની આપણી ચર્ચા અહીં સમાપ્ત કરીએ.